તમારે પ્રભુની કૃપા કેવી જોઈએ? સદગુરુ પાસે આવો, વાસક્ષેપ લો, રોજ લો, વાંધો નહીં, પણ તમારી ઈચ્છા એક જ હોય કે નિશ્ચયથી આ પ્રભુનું શાસન મને મળે અને ભવની અંદર આ જ પ્રભુનું શાસન મને મળે. પ્રભુની કૃપા દ્વારા, સદગુરુની કૃપા દ્વારા આ એક પોઈન્ટ ઉપર આપણે પહોંચવું છે કે આપણે આત્મભાવમાં સ્થિર બનીએ અને પરભાવમાંથી મુક્ત. આપણે આ રીતે નિશ્ચયથી પ્રભુ ધર્મને પામવો છે અને એ નિશ્ચયથી પ્રભુનો ધર્મ પમાય એના માટે સૂત્ર છે, આત્મ ભાવે સ્થિર હોજો, પર ભાવે મત રાખજો.